કૈલાસ પર્વતનું નામ આવે એટલે મારા જેવા ફરવાના શોખીન લોકોને સૌથી પહેલાં ઊંચા ઊંચા બરફથી ઢંકાયેલા પર્વતો દેખાય અને એ પછી માનસરોવરના દ્રશ્યો દેખાવા લાગે. હવે કૈલાસ પર્વતના ફક્ત માનસરોવર નહીં પરંતુ બીજા ઘણા તળાવો આવેલા છે અને આ દરેક તળાવનું અલગ અલગ મહત્વ છે. હવે આ કૈલાસ પર્વતને આપણે ભગવાન શિવનું નિવાસ સ્થાન કહીએ છીએ અને ત્યાં પહોંચતા પહેલાં રસ્તામાં એક એવું તળાવ આવે છે જેનું પાણી ખૂબ જ ખારું છે અને આ તળાવમાં એક માછલી પણ જીવતી નથી રહી શકતી. લોકો આ તળાવને રાક્ષસોનું તળાવ કહે છે. એને થોડુંક ઇન્ટરેસ્ટિંગ. ચાલો આ તળાવ વિશે વધુ જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે રાક્ષસના તળાવ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે આવી જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ જાણવા માટે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ઘણા ગ્રંથો અને પુરાણોમાં માનસરોવર અને કૈલાસ પર્વતનું અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કૈલાસ પર્વત પર ફક્ત માનસરોવર નહીં પરંતુ ઘણા તળાવો આવેલા છે અને તેમાંથી એક છે રાક્ષસતાલ તળાવ. આ તળાવનું પાણી ખૂબ જ ઝેરી છે અને ત્યાંના લોકો આ તળાવમાં નાહવાની પણ મનાઈ કરે છે. હવે આ રાક્ષસતાલ એટલે રાક્ષસોનું તળાવ અથવા તો શૈતાનોનું તળાવ. આ જે તળાવ છે અર્ધચંદ્ર આકારનું ખારા પાણીનું તળાવ છે. હવે અર્ધચંદ્ર આકાર એ અંધકારનું પ્રતીક માનવામાં આવે છે. આ તળાવ એ જ તળાવ છે જ્યાં રાવણે બેસીને તપસ્યા કરી હતી, સાથે જ ભગવાન શિવની પૂજા પણ કરી હતી. ઘણા લોકો એવું કહે છે કે આ તળાવ રાવણ દ્વારા બનાવવામાં આવ્યું છે, તો ઘણા લોકો એવી પણ કહાની કહે છે કે કૈલાસ પર્વત પર જતા પહેલા રાવણે આ તળાવમાં ડૂબકી લગાવી હતી અને બાદથી જ આ તળાવ આસુરી શક્તિઓના કબજામાં આવી ગયું છે. કહેવાય છે કે તળાવનું પાણી ખૂબ જ ખારું છે અને આટલી હદ સુધી ખારું છે કે તેની અંદર એક માછલી તો શું, કોઈ એક વનસ્પતિ પણ જીવતી નથી રહી શકતી. આ સાથે જ ઘણા સ્થાનિક લોકોનો એવો દાવો છે કે આ તળાવનું પાણી દર થોડા મહિનામાં તેનો રંગ બદલાઈ જાય છે. આ સિવાય તળાવમાં નાહવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. તેના પાછળના વૈજ્ઞાનિક કારણો વિશે ચર્ચા કરીએ તો કહેવાય છે કે આ તળાવમાં કોઈ એક કુદરતી ગેસ ઉત્પન્ન થાય છે જેના કારણે આ તળાવનું પાણી થોડું ઝેરી બની જાય છે. હવે કૈલાસ પર્વત પર એક તરફ માનસરોવર છે જે માછલીઓ અને જળચર વનસ્પતિથી સમૃદ્ધ છે, તો બીજી તરફ આ રાક્ષસ તાલ છે જ્યાં એક માછલી પણ જોવા નથી મળતી. ઘણા સ્થાનિક લોકો એવું પણ કહે છે કે આ રાક્ષસ તાલમાં સ્નાન કરવાથી શરીરમાં નેગેટિવ એનર્જી આવી જાય છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.